ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ. આજે આપણે ડીએનએની સંરચનાની વિસ્તૃત ચર્ચા કરવાની છે, એટલે કે સૂચિતાર્થ જે વોસન અને કિકનું જે બેવડી કુંટલમય રચનાની આપણે ચર્ચા કરવાની છે. જે આપણે કાલે બેવડી કુંટલમય રચના યુટ્યુબની અંદર પસ્તાના જે પ્રકરણ 6ની અંદર મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સની વાત કરેલી હતી. તો એની અંદર ખાસ કરીને મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સની અંદર ડીએનએની સંરચનાની વાત કરેલી. તો વોસન અને કિકનું મોડલ 5'3' અંદર બેવડી કુંટલમય રચના હોય છે. એક કુંટલની વળાંકની જમણી વળાંક હોય છે, એમ તો એ 10 બેઝ પેર હોય છે. તે ઉપરાંત ડીએનએના પ્રકારો જોડા એ ડીએનએ એ, ડીએનએ બી, ડીએનએ સી, ડીએનએ ડી અને ડીએનએ ઝેડ. ડીએનએ ઝેડની અંદર ડાબેરી આવર્તન હોય છે, બાકીના પેલાની અંદર એ જમણી હોય છે. તેમાં ડીએનએ સી એ બધા સજીવોમાં જોવા મળતા ડીએનએ હોય છે. તો આ રીતે આપણે કેટલીક ચર્ચા મુખ્ય મુદ્દાઓ કરેલો છે. ડીએનએ બધા સજીવોમાં હોય છે, પણ વાયરસમાં આનુવંશિક લક્ષ તરીકે આરએનએ આવેલો હોય છે. હવે આજે ડીએનએની સંરચનાની વાત કરીએ તે પહેલાં કેટલીક ડીએનએની ખાસિયતો હોય છે. કાલે આપણે એએમપી, એડીપી અને એટીપીની વાત કરી, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય છે. તો એક શૃંખલાનો આપણે ક્રમ જાણતા હોઈએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો, તો એ બીજી શૃંખલાને જે બેઝ પેર હોય છે એ નાઇટ્રોજન બેઝ પેર આપણે લખી શકીએ. તો એ એક માર્કની અંદર પૂછાતું હોય છે. તે ઉપરાંત એ જે હોય છે તો 5'3' હોય છે, તો એને બીજી જે શૃંખલા હોય છે સમાન હોય છે તે 3'5' હોય છે. એટલે કે આ રીતે તેઓ સામસામે ગોઠવાય છે અને સમાન અંતર હોય છે. ત્યાં ફ્રિડરિક મિશરે ન્યુક્લિયન શબ્દ આપેલો હતો. અહીંયા જે ફ્રિડરિક મિશરે 1869ની અંદર એ ન્યુક્લિયન શબ્દ એટલે કે જે મેન્ડલે કારકો કીધા હતા તેને પછી પાછળથી એ 1869ની અંદર ફ્રિડરિકે એ જે ડીએનએ દ્રવ્ય છે એને ન્યુક્લિયન શબ્દ આવે. ન્યુક્લિયન એટલે કે ન્યુક્લિક એસિડ કરતા પ્રોટીન, ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોપ્રોટીન કહીએ છીએ, જે આપણે કાલે વાત કરેલી. ત્યાર પછી આવે છે વોસન અને કિકે 1953, એટલે કે મેન્ડલના કાર્ય પછી 100 વર્ષ બાદ એ 1953ની અંદર એ કારકોને રંગસૂત્રો તરીકે ઓળખીને એ ડીએનએનું અણુ મોડેલ તૈયાર કર્યું અને તેના માટે તેમને નોબેલ પારિતોષિક પણ મળ્યું. તો ડીએનએના અણુ મોડેલ તૈયાર કરવા માટે ઇવિન ચાર્ગાફનો જે સંશોધન છે તેનો પણ આધાર લીધો. તો ઇરવિન ચાર્ગાફે એવું કીધું કે એની સામે ટી જ આવે, જીની સામે સી જ આવે અને બંનેનું પ્રમાણ સરખું હોય છે, પરંતુ એને ટીનું પ્રમાણ સરખું હોતું નથી. A+T અને G+C એ બંને સરખા છે. એની સામે એને ટીનું પ્રમાણ સરખું હોય છે. એવી રીતે એનો આધાર લઈને વોસન કિકે એનું મોડલ તૈયાર કર્યું. ત્યાર પછી આપણે બેઝના ડીએનએના પ્રકારની વાત કરતા હતા. એ પ્રકાર, બી પ્રકાર, સી પ્રકાર અને ડી પ્રકાર અને છેલ્લે ઝેડ પ્રકાર. તો આ રીતે ડીએનએ એ, ડીએનએ બી, ડીએનએ સી, ડીએનએ ડી અને ઝેડ. તો એની અંદર આવર્તન બધામાં જમણી હોય છે, જ્યારે ડીએનએ ઝેડની અંદર તે ડાબેરી હોય છે. તો આ રીતે એની જે એએમપી, એડીપી, એટીપીની વાત કરીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે તે 5'3' સામે આવે છે ને પછી અમરાય છે. ને ત્યાર પછી એ નાઇટ્રોજન બેઝ, પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝની સામે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સામે ગોઠવાય છે. દાખલા તરીકે એ એડેનાઇન હોય તો તેની સામે ટી એ થાઇમિન જ હોય છે, ને જી હોય તો ગ્વાનિનની સામે સી હોય છે. તો હવે આપણે જોઈએ એની જ વાત આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની એ ડીએનએના સ્વરૂપમાં ચર્ચા કરવાના છે. તો જોઈએ વોસન સવાલ કેવી રીતે પૂછાય છે. તો સવાલની અંદર આપણે વાત કરીએ કે ડીએનએની સંરચનાનો જન્મિક સૂચિતાથી સ્પષ્ટ કરો અથવા વોસન કિક દ્વારા પ્રસ્થાપિત ડીએનએની રચના વર્ણવો. એટલે કે પેલી આકૃતિ દોરવાની છે, આ રીતે આપણે દોરી શકીએ. તો એ 5'3' અંદર અહીંયા દોરેલી છે. તો એ રીતે આપણે એ શૃંખલા દોરી શકીએ. તો આ ખાસ કરીને તો જોઈએ તો તેના આધારે સૌપ્રથમ ફ્રિડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ દ્રવ્યની ઓળખ કરી અને ન્યુક્લિયન નામ આપ્યું, જે આપણે આગળ વાત કરી હતી. ન્યુક્લિયન નામ આપ્યું. તેના આધારે 1953માં વોટસન અને ફ્રાન્સિસ કિકે ડીએનએની બેવડી કુંટલમય રચના ધરાવતું મોડેલ પ્રસ્થાપિત કર્યું. નોબેલ પારિતોષિક પણ એના માટે તેમને મળ્યું હતું. ત્યાર પછી આ સમજૂતીમાં ઇરવિન ચાર્ગાફના અવલોકનનો આધાર લેવાયો હતો, જેમાં તેઓએ જણાવ્યું કે એડેનિન એ તથા થાઇમિન ટી તથા સાઇટોસિન સી અને ગ્વાનિન જી, એડેનિન એ અને થાઇમિન ટી તથા સાઇટોસિન સી અને ગ્વાનિન જી વચ્ચે
નું પ્રમાણ અચળ અને સમાન હોય છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાની પૂરક, તેથી એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમની માહિતી આપો. તો આ રીતે એક માર્ક્સની અંદર પૂછે છે. દાખલા તરીકે આપણે બોલીએ તો એક બેઝ ક્રમ આપણે જાણતો હોય તો એ બીજો બેઝ ક્રમ, દાખલા તરીકે આ DNA 5-3' છે, તો એની સામેની શૃંખલા 3-5' હોય છે. તો એની એક શૃંખલા પર એડેનિન, થાઇમિન, 1G અને C હોય એમ તો 10 આવે છે. તો એની સામે T આપણે લખી શકીએ બેઝ પેર. T ની સામે A લખી છે, G ની સામે C, G ની સામે C, C ની સામે T. તો આ રીતે આપણે એનો બેઝ ક્રમ, એક શૃંખલાનો પિતૃ શૃંખલાનો આપણે બેઝ ક્રમ જાણતો હોઈએ તો તેની ટેમ્પલેટ શૃંખલાનો બેઝ ક્રમ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે ખાસ કરીને એક શૃંખલા એટલે કે ટેમ્પલેટ શૃંખલા એટલે કે DNA સંયોજનની વાત કરીએ છીએ અને એ રીતે ખાસ કરીને નાઇટ્રોજન બેઝ pyridine અને pyrimidine એ જોડાય છે. તો એ ચાર આપણે જે વાત કરી છે તે C પ્રમાણ અચળ હોય છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાની પૂરક હોય છે, જે તે અત્યારે વાત કરી. તેથી એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમની માહિતી આપો. તો આ રીતે આપણે એક લાઈન દોરવાની છે, 3-5 આકૃતિ દોરવાની છે ને એનો બેઝ ક્રમ. દાખલા તરીકે આપણને એક બેઝ ક્રમ આ રીતે આપેલો છે, તેની સામે બીજી આપણે બેઝ ક્રમ આ રીતે લખી દેવાનો છે, એક માર્ક્સમાં પૂછાય છે. જો DNA પેરેન્ટ DNAની પ્રત્યેક શૃંખલાની નવી શૃંખલાની સંશ્લેષણ માટે પ્રતિકૃતિ ટેમ્પલેટ, જે બીજી શૃંખલા બનાવે છે ટેમ્પલેટ એટલે કે ઝેરોક્સ નકલ પ્રતિકૃતિ, જેને ક્લોનિંગ કહે છે, જ્યારે તો એને આપણે ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો બેવડી કુંતલમાં DNA ડોટર DNAનું નિર્માણ થાય છે કે પિતૃ DNAથી DNAની આબેહૂબ નકલ હોય છે, એટલે કે ઝેરોક્સ નકલ કહીએ છીએ આપણે, ક્લોનિંગ કહીએ છીએ. તો એ રીતે પ્રતિકૃતિ જે સર્જવાની જે ક્રિયા છે એને આપણે ડોટર DNA, પેરેન્ટ DNA, પિતૃ DNA ને આ જેવું જ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ DNAની ખાસિયત. જે અત્યારે આપણે આ વાત કરી છે એ ફરી પાછી આપણે એ બીજી રીતે પૂછાતો હોય સવાલ, તો DNAની ખાસિયતો જણાવો. એટલે કે તેની અંદર વપરાતા જે ઘટકો છે તે ને તે જે એની સામે T, Gની સામે C, જે ચારગા પર વાત કરી છે તે, ને ત્યાર પછી A DNA, B DNA, C DNA ની વાત કરવાની છે. તો DNAની બેવડી કુંતલની રચનાની ખાસિયત જણાવો. DNA બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. તેના માળખામાં એટલે કે શર્કરા એટલે કે પેન્ટોઝ શર્કરા, જે આપણે કાલે જોયેલું, નાઇટ્રોજન બેઝ એટલે કે પ્યુરિન અને pyrimidine પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જોડાયેલો છે. એક ફોસ્ફેટ જોડાય તો AMP, ને બે ફોસ્ફેટ જોડાય તો ADP, ને ત્રણ ફોસ્ફેટ જોડાય તો ATP. જો ફોસ્ફેટ ન જોડાય તો તેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ, ને ફોસ્ફેટ જોડાય એટલે તેને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. તો એ બધી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી. બંને શૃંખલા એકબીજાની પટ્ટી સમાંતર એટલે કે તો તેઓ એક શૃંખલાની ધ્રુવતા 5-3' હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા 3-5' હોય છે. બંને શૃંખલામાં નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય બેઝ જોડ બનાવે છે, એટલે કે બેઝ પેર બનાવે છે. A અને T દ્વિબંધથી જોડાય છે અને G અને C એ ત્રિબંધથી જોડાય છે. તો તેની આકૃતિ અહીંયા દોરેલ છે. A અને T વચ્ચે દ્વિબંધ અને G અને C વચ્ચે ત્રિબંધ. તો આ રીતે આપણે એ દ્વિબંધ અને ત્રિબંધ એ હાઇડ્રોજન બંધ કે સિગ્મા બંધથી જોડાતા હોય છે. આને કારણે pyridine અને pyrimidine જૂની ચોપડીમાં સિગ્મા બંધ શબ્દ વાપરતા હતા ત્રિબંધ માટે, અને પેલા માટે હાઇડ્રોજન હતા. આપણી નવી ચોપડીમાં અહીંયા હાઇડ્રોજન બંધની ચર્ચા છે. આને કારણે pyridine અને pyrimidine આવે છે. આ બંને શૃંખલા વચ્ચે સમાન અંતર અને પ્રમાણ જળવાઈ રહે. બંને શૃંખલા જમેલી કુંતલ પામે. કુંતલ ગઠ પીચ જે ગઠ હોય છે, કુંતલ વચ્ચે જે અંતર હોય છે, પહોળાઈ હોય છે તે 3.4 mm હોય છે. 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ થાય છે નેનોમીટર. તો 3.4 mm એ ગઠ પીચ હોય છે તેને પહોળાઈની. તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર હોય છે. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર હોય છે. દાખલા તરીકે આપણે આ રીતે કુંતલની બેવડી શૃંખલાની હોય છે તો એક વળાંકમાં એ 10 બેઝ પેર આ રીતે ગોઠવાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એની સામે A T G C હોય તો તેની સામે આપણે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. તો આ રીતે એ બેવડી કુંતલની રચના હોય છે. 10 બેઝ પેર જોવા મળે છે. પરિણામે બે કણની જોડ વચ્ચેનો અંતર 0.34 mm જે MCQ ની અંદર પૂછાયું માટે યાદ રાખવાનું. હવે DNA ના પ્રકાર જોઈએ તો કુંતલમાં BP કેટલા છે, બેઝ પેર કેટલા છે, A DNA માં B DNA માં, ને કુંતલ પહોળાઈ કેટલી છે, આગળ
તો એ ડીએનએમાં 22 છે 11, ડી ડીએનએમાં 10 છે 9.33, સી ડીએનએમાં હોય છે, ડી ડીએનએમાં 8 અને ઝેડ ડીએનએમાં 12 હોય છે. તો એની પહોળાઈ 23 એંગસ્ટ્રોમ હોય છે એ ડીએનએમાં, પેલામાં 20 એંગસ્ટ્રોમ, સીમાં 19 એંગસ્ટ્રોમ અને ડીમાં એ 10 છે, કોઈ પહોળાઈ હોતી નથી, એકદમ નજીક હોય છે. એટલે કે ઝેડ ડીએનએમાં 18 એંગસ્ટ્રોમ હોય છે. જ્યારે આવર્તનની વાત કરીએ તો બધા એબીસીડીની અંદર જે ડીએનએ છે તેની અંદર આવર્તન એ જમણેની હોય છે, જ્યારે પેલા ઝેડ ડીએનએમાં ડાબેની હોય છે. ડાબેની એટલે કે આ પેલું જે જમણેની આ રીતે વળાંક હોય છે તો તેની જગ્યાએ ઝેડ ડીએનએમાં ઉલટું હોય છે, તો ડાબેની હોય છે. સી ડીએનએનું વેલ્યુ કોઈપણ સજીવના સમગ્ર જીનોમમાં કુલ હોય છે. એટલે કે દરેક સજીવોની અંદર એ સી ડીએનએ જોવા મળે છે. બીજા શબ્દમાં વેલ્યુની વાત કરીએ ડીએનએ કોષ કેન્દ્ર ઉપરાંત કોષરસ. આ ડીએનએ ક્યાં હોય છે? આપણા મગજમાં ફિટ થઈ ગયેલું છે કે ડીએનએ એટલે કે કોષ કેન્દ્રમાં પાછી કોષ કેન્દ્રિકા. તો એ ડીએનએ જે છે તે બધે જ હોય છે. એ કોષ કેન્દ્રમાં બી હોય છે, કોષ રસમાં બી હોય છે, હરિતકણમાં બી હોય છે, ઘણા સૂત્રોમાં બી હોય છે. તો એ જે બધી જગ્યાએ ડીએનએ આપણને જોવા મળે છે હરિતકણમાં. ટેમ્પલેટ ડીએનએ કોને કહેવાય ને સેન્સ ડીએનએ ને એસએસ ડીએનએ કોને કહેવાય તેની વાત કરીએ. ટેમ્પલેટ સ્ટ્રેન્ડ એટલે શું કે ડીએનએ બે શૃંખલા માટે એક જ શૃંખલા પટ્યાંકનમાં ભાગ લે. જેની થિયરી હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું પટ્યાંકન કોને કહેવાય. તો પટ્યાંકન એટલે કે જે આપણે એ ટી સી આપણે જે બેઝ ક્રમ છે તેની સામે એની સામે ટી, તો પટ્યાંકન થાય છે મેસેન્જર આરએનએ ઉપર. એની આપણે વાત પછી એ જઈને ઓળખવાનું હોય છે, ભાષાંતર થાય છે અને પછી એ સમાપ્તિ તબક્કો આવે છે. તો 3 તબક્કાની વાત આપણે નેક્સ્ટ બીજી થિયરી આપણે જોઈશું. તો એ જે છે કે ડીએનએ કોષ કેન્દ્રો ઉપરાંત કોષરસની વાત કરી. ટેમ્પલેટ સ્ટ્રેન્ડ ડીએનએ બે શૃંખલા માટે એક જ શૃંખલા પટ્યાંકનમાં ભાગ ભજવે છે. બે શૃંખલા હોય છે તેમાંથી એક જ હોય છે. બે પિતૃ શૃંખલા હોય છે ડીએનએ, તેમાં એક શૃંખલા પર પટ્યાંકનની ભાગ લે છે, બીજી શૃંખલા તેમની તેમ રહે છે. તો એ જે એને આપણે ખાસ કરીને ટેમ્પલેટ સ્ટ્રેન્ડ કહીએ છીએ. ત્યાર પછી સેન્સ સ્ટ્રેન્ડ એટલે કે પટ્યાંકનમાં ભાગ જ નથી. એ જે શૃંખલા ભાગ લેતી જ નથી, જે પિતૃ ડીએનએ જે છે તો તે શૃંખલાને આપણે સેન્સ ડીએનએ કહીશું. ને ત્યાર પછી એસએસ ડીએનએ એટલે કે એક જ શૃંખલા ધરાવતા ડીએનએ, સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ, તેને આપણે બેક્ટેરિયલ ફેઝમાં જોવા મળે છે. તો આ રીતે આપણે ડીએનએની ખાસિયત અને ડીએનએની સંરચનાની વાત કરી. વોશન કિકનું બેવડી કુંટલ મેં રચનાની. તો ઘણી બધી વાતો હોય છે ડીએનએ આવે તો અણુ કક્ષાએ. તો ખાસ કરીને આ રીતે તમે સવાલો તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.